છે મને લાગે પી કામ આવો જવા જો એટલા હેરાન છે ને કોઈ દી નતા થઈ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજ છે ને થોડો અવાજ આવે છે મશીન ને એવો હકારે ને એટલે ને આજે વરસાદ તો ધોઈ જ નાખ્યો છે સવારમાં પોરમાં. હો આમ જો ને આમ જો સંદીપ ને શું કરે સંદીપ? આમ તો જો હજી વરસાદ આવે એવું લાગે છે. હે શું છે? જય માતાજી ને રામ રામ ફેમિલી. તો મોબાઈલ ને કોથળી પૂરી દીધો. વરસાદ ચાલુ છે સવાર દિનો આજ. હા ને આજે અમારે જવાનું પણ છે. કા જાય છે બાર કામ આટા મારવા. હા એવું છે, કેમ કે અમારે જવાનું છે થોડુંક તળાજા દીકોર જવાનું છે. તો જઈએ અને ઈ પેલા તો એક વાત કહી દઉં કે હવારમાં છે ને ભાઈ ની પાસે દવાખાને ગયા હતા, કેમ કે આજ ભાઈ ને ઈ જવાના છે ઉના. તો એટલા દી રોકાય ના ને પાછી દવા તો લેવાની હતી ને બતાવવાનું હતું તો હારે બતાવી આવ્યા છે ને હવે દવા અટાણે પી છે તો જવાના છે ને. અટાણે અમારા બા ને મારા પપ્પા ને બધા બેઠા છે ને અહીંયા નીતિનભાઈ દવા પી છે. કા ભાઈ? જય માતાજી. જય માતાજી, રામ રામ. સારું છે ને ભાઈ? હવે આજ પાછું બતાવી આવ્યા. કા ભાઈ? પાછી દવા આપી દીધી ને? હા આ ન લઈ જતો હો ભાઈ. આવો જય હો દાદા. લાઈક કરજો, લાઈક કરજો. એના છે ને આવું એટલે એમ કે મારે આવું છે. આ છોકરા આવું વાતાવરણ છે ને હાવ ખરાબ છે ને આરે છોકરાને લઈ ન જવાય એટલે કઈ લઈને જાવો પણ હવે વાહે થાય શું કરવું. તમે છે ને ઘરેથી નીકળી જાવ ને પ્રતિકભાઈ છે ને એક ધારા વાહે જતા એટલે પછી છે ને ઘેર અમે મેન નીકળ્યા છે. ગીત આવીને ઘડીક રડતો હોય તો પણ અમે નીકળ્યા છે કેમ કે વાતાવરણ આ છે ને હાવ ખરાબ છે એટલે વરસાદ એટલો છે ને પવન ને એવું બધું છે એટલે પછી છે ને હારે લઈ નતા જવા એટલે કશું નહીં. હા એમ થાય એટલે છે ને આ વરસાદ છાંટો લઈ ન જવાય એટલે છે ને અમે ફટાફટ હવે અમે જઈ ને નીતિનભાઈ પણ હવે છે ને ઉના વયા ગયા છે. એટલા દિવસ રોકાણા ને હવે ગયા છે ઉના ને અમે જઈ આમ અટાણે અમે પગી જાય છે જાગદાર ને અટાણે છે ને વાતાવરણ છે વરસાદી અને હારે છે મસ્ત મજાનો મકાઈ શાક ને આમ જો સંદીપ કેમ સંદીપ? હા તો અટાણે છે ને ઘડી પોરો ખાવા બેસી ગયા છે કેમ કે એક તારીખ ગાડી એક રીતે જાગદાર પગ્યા તો હવે નાસ્તો કરી લઈએ. તો આવો બધું તમે મકાઈ ખાવા. મસ્ત મજાની મકાઈ ખાઈને હવે હાલતા થઈ ગયા છે અમે ધીમે ધીમે. અને હા અમે તળાજા ઉલાવા જઈએ ને એ પણ તમને હું કહી દઈ. પેલા અમે છે ને તળાજા ફટાફટ જઈએ. કેટલું મસ્ત લીલોતરી છે અટાણે છે ને અમે પેટ્રોલ પપાઈ ઉભી ગયા છે કેમ કે સંદીપ કે હવે પેટ્રોલ તો પુરાવવું જોઈએ. હજી તો અહીંથી છે ને ઘણું આગું છે તળાજા તો પેટ્રોલ પુરાવવાનું છે ને તો સંદીપ જો પેટ્રોલ પુરાવા ગયા છે અને પેટ્રોલ પુરાવી લઈએ ને પછી જઈએ છે ને. આમાં કેવું છે ખબર છે કાંઈ નક્કી જ ન કહેવાય. ઘડીક છે ને થોડાક વાદળા હોય ને ઘડીક ન હોય ને તો વરસાદ આવવા માંડે એવું વાતાવરણ છે અટાણે. નામ જોતા અટાણે 4 વ્હીલ વાહે કૂતરા વાહે થાય એમ તો કેવા થોડે છે ને અટાણે એ પણ ધ્યાન રાખવી પડે. સાધન અકારીને જતા હોય ને તો એ પણ ધ્યાન રાખવું પડે. સંદીપના દોસ્તારને છે ને હાકે જતા ને 4 વ્હીલ તો કૂતરા આડા પડે તો એ કાને ખાડિયામાં નાખી દે. બોલો એવું અટાણે છે એટલે ધ્યાન રાખવું પડે સાધન અકરતા હોય એટલે. અટાણે છે પવન પણ બહુ છે કેમ છે ને પવન મિની વાવાઝોડું તો આવી રીતે વાવાઝોડા જેવું છે. હાસું ખોટું નહીં કહું, હાસું પવન જેવું છે. કેમ છે ને તો ફટાફટ હવે નીકળી. તો ફેમિલી આજ તો અમે છે ને બહુ જ હેરાન થઈ જાય તમને કહો કેમ કે છે ને આજ છે ને વરસાદ તો બન જ નતો રહેતો. બહુ વરસાદ વર્યો ને એમાં છે ને આજ અમે કેટલા હલવાણા ને બીજી પણ એક વાત છે કે તમને બધાને ખબર છે કે અમે ક્યાં જતા હતા અમે તળાજા ને તળાજા જ્યાં હતા ને હતા પણ આપણે જે કામ કરવાનું હતું ને એ કામ તો થયું જ નહીં એટલે એ કામ અધૂરું રહી ગયું છે ને. એ કામ છે એ શું કામ છે એ તમે વિચારતા હે તો એ કામનું છે ને હું તમને કહી દઈ પણ પેલા એ છે ને કામ સક્સેસફુલ થઈ જવા દો એટલે એ કામનું તમને કહી દે ને. આ કામ હાટો અમે બહુ જ જોડા છે. કેમ સંદીપ? સાચી વાત ને? સંદીપ સાચી વાત ને? હા ફેમિલી તો આખો તળાજા ઘણું કુમરા મારી લીધા પણ ના કામ નો સક્સેસફુલ થયું. હવે સીધી કાપી અમે બગદાણાની. હા હવે જાય છે તળાજાથી બગદાણા. હા ને કામ આપણે સક્સેસફુલ કરવાનું છે કે સક્સેસફુલ થઈ જાય તો મજા આવશે અમને તમને બધાને. સક્સેસફુલ કરવું છે, મહેનત ચાલુ જ છે. લોકો પેલા તો મજા આવશે. એ આપણે એ કામ સક્સેસફુલ કરવાનું છે. ગમે એટલી મહેનત કરવી ને એટલે કરવાની છે પણ એ કામ સક્સેસફુલ કરવાનું છે. એ
કામ શું છે ને એ તમે વિડીયોમાં જોડાઈ રહેજો એટલે હું તમને કહી દે. પેલા આપણે છે ને કામ કરવા જઈએ છીએ, 1-2 જણાને પીશું છે. તો હવે ના જઈ બગદાણા. વાગી કેટલા જાય તમને કહું? અટાણા વાગી જશે 7:30. 7:30 વાગ્યા ને હજી અમે કઈ ગામમાં છે તમને કહું? ખારી ગામમાં છીએ. કોણ અમને મળી ગયો આમ જોઉં? હા મહેશભાઈ. કેમ મહેશભાઈ? સારું ને? ગામમાં તમે હોય જ ને. હે અમારું ગામ છે, તમે તો હોય જ ને. હા એ સાચી વાત છે. અને છે ને ફેમિલી અમે કહેતા હા ને કે અમારું કામ અટકું છે, એ કામ થતું નથી, કામ થતું નથી. ફાઇનલી છે ને અમે મહેશભાઈના ગામમાં આવ્યા છીએ ને મહેશભાઈ થકી અમારા આ કામ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે અટાણે અમે થઈ ગયા છે ખુશ. અને કેમ સંદીપ? સાચી વાત ને? અમે આ કામ અઠવાડિયાથી દોડતા હા નહોતો અમારે ત્યાં મેળ આવતો. હા મહેમાનને ફોન કર્યો, પછી મેળ આવી ગયો છે. મહેમાન રેડી, અમારું કામ સારું કરી દીધું મેં. થેન્ક યુ. હવે અમે જઈએ, અંધારું જેવું થઈ ગયું. તમારે આવવું ને તો હું પાછી ખેલે આવશું હો. હા કેમ કે ફેમિલી મેમ્બર ને ખબર છે કે પતુભાઈ કેટલા રહેતા હા અમે આવતા હા એટલે પછી પતુભાઈ વાટ જોતા હા ને તને પૂજાબેન નો ફોન પણ આવ્યો હતો કે ક્યારે ઘેર પહોંચશો, કેમ કે અહીંયા 7:30 વાગી જાય, મોડું થઈ ગયું ને એટલે. તો હવે અમે જઈએ ને પાછી ખેલે આવશું, ત્યાં આવશું પાકું. વાંધો નહીં, રાત રોકાવાનું થાય એ પ્રમાણે આવું. રાત્રે આવશું પાછા. વાહ પાકું. હાલો ભાઈ. ચાલો ફટાફટ હવે જઈ ઘરે. થોડુંક જ અમારું ગામ આખું રહ્યું ને, વરસાદ હવે પાછો ચાલુ થઈ ગયો છે. આજ છે ને કવર આવી જાય હાવ ને, આમ ઠંડી એટલી લાગે છે ને હાવ અંધારું થઈ ગયો. કેટલા વાગી જાય તમે ને કહું? કેટલા 9 જેટલું ટાણું એવું છે. આ થોડુંક 9 માં છે ને થોડીક વાર છે એટલું ટાણું થયું છે. 9 વાગે અમે ઘેર પહોંચ્યું ને અટાણે વરસાદ ચાલુ છે ને હાવ અંધારું. આમ જો હાવ અંધારું, આમ કઈ દેખાતું નથી. સદે મને લાગે બી ગામ આવો કાકા ઓલાની ધ્યાન રાખજો. રોજ ને એવું છે ને ફેમિલી ધ્યાન રાખવું પડે. અટાણે છે ને મારા વાડી વિસ્તારમાં છે ને રોજ પછી ભૂંગણા પછી સાળિયા કૂતરા એવી બધી બહુ ધ્યાન રાખવી પડે. મને લાગે છે અટાણે આજ ઠીક હવે જવા જોઈએ. એટલા હેરાન છે ને કોઈથી નતા થયા પણ હવે આખેલે અંધારું થઈ ગયા. વરસાદ કેટલા પલાળીએ કેટલા વરસાદ આવે છે ને. આજ છે ને મારા બા પણ ખીજમાં હે. કેમ એક ધારા છે ને ફોન માં ફોન કરે ક્યાં ભેગા એમ કે છે ને મારા બા હતું ખીજાવાના છે આજ સુધી. કેટલું મોડું કરાય એમ ખીજા હે. હવે ઘેર જઈને જોઈએ મારા બા કેટલા ખીજમાં છે. ફાઇનલી ફેમિલી આટલા પહોંચી જશે અમે ઘરે અને ઘરે ભેગા ને બસી ગયા. કેમ કે મારા માહીનો ફોન છે તો મારા બા વાતું કરે. નામ જો પતુભાઈ હું કરતા હે ફોનમાં વાતું કરે. હે પેલા કઈ લઈ ગયું ને હારું છે નો આવ્યો ભાઈ. એવું છે મમ્મી ને એ તો ફોન કર્યો. આમ જો વાતો કરે, આમ જો ફોન માં વાતો કરે ને મારા બા માહી હારે વાતો કરે. એવું છે એવું છે પેલા હા કપડા ભીના થઈ ગયા તો ફટાફટ છે ને કપડા બદલાઈ નથી. પતુનું નોલેજ હારું કે બિચારો હેરાન થતો ટાઈટ નો અને કલર હાસી વાત. હારું શું આવ્યો તો બેટા બીજા હેલ્મેટ કન બીજા રૂડે પેરા ને આપણે આવ્યા તો સંદીપ કેટલો ખુશ થઈ ગયા કે ભાઈ. હા તો ફેમિલી અમે છે ને આવ્યા ને એટલે ડાયરેક્ટ અમારા પતુભાઈ બહુ ખુશ થઈ ગયા હો. નટને જો હાવ ટાઈટ વાળીને કપડાં બદલાઈ નાખ્યા. અને હા તમને કહેવાનું તો હાવ હવે ભૂલાઈ ગયું ને હવે તમને કહી જ દઈએ કેમ કે આજે એવું જ હતું બધું કે હા ઉતાવળમાં કામ થતું એવું જ આજે એવું હતું. પણ હવે છે ને તમને કહી જ દઈએ કે અમે હું કામ હાટું આજે આખો દી ધોડા. તો એનું તો કારણ એમ છે કે તમને છે ને 2 દિવસમાં તમને ખબર પડી જાય કેમ કે તમે બધા પણ એ વાતને ઘણી વાર જોઈને બેઠા હે. 2 દિવસમાં એ ખબર પડી જાય કે હું લાવ મેં આજે આખો દી ધોડા. અટાણે છે ને સરસ મજાની હિંગુ બટેટાનું શાક છે ને ટાટા રોટલા થઈ ગયા છે. મોડું ખાવા બેઠા છે ને આ બે જો. તો હાલો ફેમિલી બધા વાળું પાણી કરવા. રોટલા ઠંડા પડી ગયા, વાગી જશે 9:15. હવે વાળું પાણી કરી લઈ. ફેમિલી અટાણે જો જમી લીધું છે અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. આ સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય, ટાટા.